હર હર મહાદેવ। આ શ્રાવણ મહિનામાં આપણે જાણશું કે 4 સોમવારનું મહત્વ શું છે। પ્રથમ સોમવાર એટલે કે તારીખ 28 જુલાઈ 2025ના દિવસે પ્રથમ સોમવાર છે। તો પ્રથમ સોમવારે આપણે શંકર ભગવાન જે મહાદેવ છે ભોળાનાથ એને શું અર્પણ કરવું જોઈએ। તો પ્રથમ સોમવારે એટલે કે તારીખ 28 જુલાઈ 2025ના દિવસે ભોળાનાથને ગંગાજળ, બીલીપત્ર અથવા સફેદ ફૂલમાં તમે મોગરાના ફૂલ, ધતુરાના અથવા આકડાના ફૂલ પણ લઈ શકો છો અને ભોળાનાથના ચરણોમાં 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો આ પ્રથમ સોમવાર તમને શાંતિ, પવિત્રતા અને શિવની તમારા માટે હંમેશા માટે કૃપા રહેશે। હવે આપણે જાણશું કે બીજા સોમવાર એટલે કે 4 ઓગસ્ટ 2025ના દિવસે બીજો સોમવાર છે। બીજા સોમવારે આપણે શું અર્પણ કરવું જોઈએ। તો બીજા સોમવારે આપણે ભોળિયાને, મહાદેવને ચરણોમાં દૂધ, ભાંગ, ધતુરો એમાંથી જે પણ શક્ય હોય એ આપણે અર્પણ કરીએ। દૂધનો અભિષેક પણ કરી શકો છો। ધતુરાના ફૂલ મળે તો ફૂલ, ધતુરો મળે તો ધતુરો, ભાંગ મળે તો ભાંગ પણ અર્પણ કરી શકો છો। ધતુરો ને ભાંગ ભોળાનાથને અતિ પ્રિય છે, એટલે મને 1-2 લાઈન ભોળાનાથના ચરણોમાં રજૂ કરું છું। હે ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક, ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક, પીરસે માતા પાર્વતી ને જમે ભોળોનાથ, અગડ બમ બગડ બમ ડક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભેરું। સરસ મજાનું હાથ જોડી ભગવાન ભોળાનાથ એટલે ભોળિયો આપણે કહીએ છીએ અને શ્રાવણ મહિનાના બીજા સોમવારે મસ્ત મજાને દૂધ, ભાંગ, ધતુરાનો અભિષેક કરો। એનાથી તમને શું ફળ મળે છે? તો આ અભિષેક કરવાથી તમને માનસિક જે છે એ શાંતિ મળે છે, રોગ હોય છે તો એ નાશ પામે છે, સરસ મજાનું વાતાવરણ શુદ્ધમય થાય છે। આપણે આગળ જાણશું કે ત્રીજો સોમવાર કઈ તારીખે આવે છે। તો ત્રીજો સોમવારની તારીખ યાદ રાખજો। ત્રીજો સોમવાર એટલે 11 તારીખે એટલે 11 ઓગસ્ટ 2025ના દિવસે આવે છે। તો ત્રીજા સોમવારે આપણે ભગવાન ભોળાનાથ મહાદેવને શું અર્પણ કરવું જોઈએ। તો ત્રીજા સોમવારે એટલે દહીં, ચોખા, ચંદન એટલે દરેકના પાસે અત્યારે તો હોય જ છે, દહીં હોય છે, અક્ષત એટલે ચોખા, સંસ્કૃતમાં અક્ષત કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે ચોખા કહીએ છીએ, અને ચંદન, આ આટલું શિવજીને અર્પણ કરીએ તો આ અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ ગણાય છે। એટલે ત્રીજા સોમવારે 11 તારીખે તમારે શિવજીને દહીં, ચોખા, ચંદન લગાવી 2 હાથ જોડી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરજો કે હે ભોળાનાથ, અમારા ઘરમાં સુખ, શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ રાખજે। બસ એવી રીતે આપણે આગળ વધશું કે ચોથો સોમવાર એટલે ક્યારે આવે છે। તો ચોથો સોમવાર તારીખ 18 ઓગસ્ટ 2025ના દિવસે આવે છે। એટલે તારીખ 18 તારીખે તો આપણે ચોથા સોમવારે શું અર્પણ કરવું જોઈએ। તો ચોથા સોમવારે આપણે પંચામૃત એટલે કેવી રીતે બને છે? એટલે તમારે થોડું દૂધ લેવાનું છે, દહીં લેવાનું છે, મધ લેવાનું છે, સાકર લેવાની છે અને અંદર થોડું ઘી, એટલે 5 વસ્તુ આપણે ભેગી કરીએ એટલે એને પંચામૃત કહેવાય છે। પંચામૃતમાં ફરીથી તમને કહી દઉં છું, દૂધ, મધ, દહીં, ઘી અને સાકર લો તો સારું, સાકર ન તો તમે ખાંડ પણ લઈ શકો છો। આ 5 વસ્તુથી પંચામૃત બને છે। ગંગાજળ અને વાદળી ફૂલ મળે તો વાદળી કલરના ફૂલ પણ તમે ચોથા સોમવારે ભગવાન શિવજીને અર્પણ કરો છો। ચોથા સોમવારે પંચામૃત, ગંગાજળ અને વાદળી ફૂલો અર્પણ કર્યાથી આપણને શું લાભ થાય છે? તો આપણને આર્થિક લાભ, ધનની અંદર કારકિર્દી,
વિકાસ માટે પણ શુભ છે. તમારા નાણાં અટવાઈ ગયેલા છે, નાણાં પાછા નથી આવતા, તો તમે ચોથા સોમવારે ભગવાનને પંચામૃત અથવા ગંગાજળ અથવા વાદળી ફૂલથી ભગવાન સામે અભિષેક કરજો, હાથ જોડી પ્રાર્થના કરજો, તો તમારા જે અટવાયેલા નાણાં છે એ આવી જશે, આર્થિક લાભ પણ થશે અને ધન અને કારકિર્દી માટે ખૂબ જ લાભદાયી છે. તો આ માહિતી તમને સરસ લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને બને એટલી વધારે શેર કરજો. હર હર મહાદેવ.